મહત્વના સમાચાર સાબરકાંઠાના તલોદથી તલોદ એપીએમસીના ચેરમેન સામે નનામી અરજીનો મામલો સામે આવ્યો છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં સંજય પટેલ સામે કરવામાં આવી નનામી અરજી। સંજય પટેલ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો અંગત તેમજ મુખ્ય એજન્ટ હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે। સંજય પટેલે નનામી અરજીમાં કરવામાં આવેલ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા। બીઝેડ પોન્જી સ્કીમમાં ડુપ્લિકેટ ખેડૂતો ઊભા કરી બ્લેક પૈસા વ્હાઇટ કરાયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે મારે કોઈ જ સંપર્ક નથી તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું। ટેલિફોનિક કે રૂબરૂ મુલાકાત પણ થઈ નથી। સંજય પટેલે અને તેના ભાઈ પર લાગેલા આક્ષેપો ગણાવ્યા પાયા વિહોણા। આગામી સમયમાં સંજય પટેલ વિરુદ્ધ થઈ શકે છે તપાસનો ધમધમાટ। જરૂર પડે તો વકીલની સલાહ લઈ આગળ કાર્યવાહી થશે। એપીએમસીમાં ખેડૂત સાથે થયેલા કૌભાંડ બાબતે હું કંઈ જ જાણતો નહીં હોવાનું પણ નિવેદન સામે આવ્યું છે।